અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં 100 કલાકમાં અસામાજિક તત્વોને સીધા દૂર કરવાનું અભિયાન હવે વેગવંતુ બની રહ્યું છે। નવસારીના 132 જેટલા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને એલસીબી કચેરી ખાતે ભેગા કરી જિલ્લા પોલીસ વડા દ્વારા શાનમાં સમજાવવામાં આવ્યા, જેમાં ગુનેગારો જો ન સુધરે તો તેમને કાયદાકીય કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સાથે જ પુરુષ આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી અને મહિલા આરોપીને રોજગારીની તકો આપવાની વાત કરી। દારૂ જુગાર, મારામારી, ખંડણી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા 132 જેટલા મહિલા પુરુષ આરોપીઓ કે જેઓ સમાજ માટે ખતરારૂપ છે તેવા તમામને નવસારી એલસીબી કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા। સાથે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા કા ગુનાગારી છોડો કા ગુજરાત છોડો જેવું સૂત્ર તેમના જીવનમાં અપનાવવા હાકલ કરી છે। રાજ્યના નાગરિકો માટે ભયરૂપ બનેલા આવા ગુનેગારોને સુધારવા માટે પોલીસે એક તક આપી છે। આવા આરોપી જો ન સુધરે તો તેમના માટે કાયદાકીય પગલાં લઈ જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ જણાવે છે કે નવસારી જિલ્લાના 132 જેટલા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને એલસીબી કચેરી ખાતે પરેડ કરવામાં આવી હતી, જેમાં તેમને પૂછપરછ કરી કાયદામાં રહેવા માટે સમજ આપવામાં આવી। આવા આરોપીઓ જો કાયદામાં ન રહે તો તેમના વિરુદ્ધ પગલાં લઈ જેલમાં મોકલવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ અલગ અલગ ગુનામાં સંડોવાયેલી મહિલાઓને સમાજમાં ફરીવાર મુખ્યધારામાં જીવન જીવે તે માટે જો પોલીસનો સંપર્ક કરવામાં આવશે તો તેવી મહિલા માટે રોજગારીની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।